આગળ વધે તો પાસપોર્ટ મેળવવા માટે તેમના કેન્દ્રોમાં જવાની જરૂર નહીં પડે। એક વેન તમારા ઘરની આસપાસ આવશે અને પાસપોર્ટની સમગ્ર પ્રક્રિયા તેમાં જ કરશે। આ વેન કેવી રીતે કાર્ય કરે છે તેનો લાભ કોને મળી શકે છે તે જણાવી રહ્યા છે અમારા સંવાદદાતા કેતન જોશી। આવો જોઈએ તેમનો આ રિપોર્ટ। જો તમે ગુજરાતના ગામડામાં રહેતા હો અથવા તો રિમોટ એરિયામાં છો તો આ વાન તમારા માટે આશીર્વાદનું કામ કરશે, કારણ કે આ વાનની અંદર તમારો પાસપોર્ટ નીકળે છે, રિન્યુ પણ થઈ શકે છે। ભારત સરકારે આ પ્રકારની વેનની સેવા છે એ શરૂ કરી છે। ગુજરાતને અત્યારે આ એક વાન ફાળવવામાં આવી છે। આપ જોઈ શકો છો કે અંદર અલગ અલગ પ્રકારની જે મોટા શહેરોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જે બધી ગતિવિધિ થાય છે એ જ અહીંયા છે। ચાહે ફિંગરપ્રિન્ટ હોય, બાયોમેટ્રિક હોય, ડિજિટલ સિગ્નેચર હોય, એ બધી જ પ્રક્રિયા અહીંયા કરવામાં આવે છે, જેથી કરીને સમય પણ બચે છે અને તમારે શહેરમાં આખો દિવસ નથી બગાડવો પડતો। આવો જે લોકો પાસપોર્ટ કઢાવવા આવ્યા છે એમની સાથે વાત કરીએ। તમારો અનુભવ કેવો રહ્યો? હું વિરમગામથી આવું છું। અહીંથી 40 કિલોમીટર જેવું થાય છે। અમારે મારા છોકરાઓ માટે પાસપોર્ટ માટે આવ્યો હતો, તો અમારે અમદાવાદ જવું પડે છે, તો એની જગ્યાએ સાણંદ ચાલુ કર્યું છે તો ઘણું સારું છે કે ટાઈમ બી બચી જાય છે અને ત્યાં અમદાવાદ આખો દિવસ બગાડવો પડતો નથી। તો એ સરકારે જે પગલું ભર્યું છે ખૂબ સારું કર્યું છે અને જતા દિવસોમાં અમારો તાલુકો વિરમગામ છે તો ત્યાં પણ જો સરકાર આપે તો પણ થોડું સારું સુવિધા થઈ શકે એમ છે। તો પાસપોર્ટ છે એ દરેકનો અધિકાર છે, પરંતુ ઘણા લોકો હજી એવા છે કે જે ગામડામાંથી શહેરમાં નથી પહોંચી શકતા, તો તેના માટે આ વાન છે એ ખૂબ જ સુવિધાજનક છે અને સરળતાથી તેમનો પાસપોર્ટ પણ નીકળી જાય છે। કેતન જોશી, સાણંદ।